રાવનું નામ સાંભળ્યું એટલે કનૈયો મોઢું બગાડી બેસી ગયો. એ કે હવે તો આપણો સાંભળવાનું જ છે એમ. એટલે યશોદાની આગળ કનૈયો બેઠો અને પછી ગોપીઓ કહેવા લાગી કે મૈયા આ કનૈયો તું જેવો ડાયો ડમરો માને ને એવી ડાયો ડમરો નથી, ભમરો છે મોટો ભમરો. એ કે હો આખા ગામમાં જાય ને તોફાન કરે ને મસ્તી કરે ને આ કરે ને તે કરે. યશોદા મૈયા કે પણ મારા કનૈયાએ કર્યો શું ઈ તો કયો. ત્યારે પેલા નંબરની ગોપી કેવા મંડ્યો કે માં સાંભળ તારે કનૈયાએ શું કર્યો. માત યશોદા વાત અમારી સુણજો ધરીને કાન, તમારો કાનો કરે તોફાન, તમારો કાનો કરે તોફાન. માત યશોદા વાત અમારી સુણજો ધરીને કાન, તમારો કાનો કરે તોફાન, તમારો કાનો કરે તોફાન. હો ચિંતો આંગણમાં આવે, ગ્વાલ બાલને સંગે લાવે. ઓચિતો આંગણમાં આવે, ગ્વાલ બાલને સંગે લાવે. ખીલેથી વાછરડા છોડી ભાગેગા તો કાન, તમારો કાન કરે તોફાન, તમારો કાન કરે તોફાન. યશોદા મૈયાની આગળ ગોપી કહેવા લાગી કે મૈયા આ તમારો કનૈયો છે ને વસ્તાન મુંચન, આ તો અમારા ગાયના વાછરડાને છોડી મૂકે છે. એટલે યશોદા મૈયા કે ગોપી ઈ તો તું ગાયો દોવા માટે જાતી હઈશ ને મારા કનૈયાને ખબર પડી એટલે કનૈયાએ તને મદદ કરવા માટે વાછરડા છોડ્યા હશે. ત્યારે ગોપી કે ના હો માં, ક્વચિત અસમય, જ્યારે ગાય દોવાનો સમય ન હોય ને ત્યારે ખરે બપોરે આ વાછરડા છોડી મૂકે એટલે વાછરડા જઈને ગાયને ધાવી જાય ને પછી હાજે જ્યારે હું જાઉં દોવા માટે ત્યારે કાંઈ દૂધ હોય નહીં. આવું કરે છે લ્યો. એટલે યશોદા મૈયા કે કનૈયા તું આવું કરે છે. ત્યારે કનૈયો કે માં હું આ ગોપીના ઘર પાસેથી પસાર થતો હતો ને ત્યારે વાછરડા છે ને એ બા કહીને ભાંભરતા હતા. એટલે મેં એને પૂછ્યું તને ભૂખ લાગી છે? તો કે હા એમ મને હા પાડી. એટલે પછી મને થયો બચારા ભૂખ્યા છે તો એને શું કરું, એટલે મેં છોડી દીધું કે જા એની માને ધાવ. અને માં જો તને ખબર હે ને કે ગાયના દૂધ ઉપર પેલો અધિકાર કેનો હોય? વાછરડાનો હોય ને. આ ગોપી એવી લોભણી છે કે બધું દૂધ દોઈ લે, વાછરડા માટે કાંઈ રાખે નહીં. માટે મેં તો આ વાછરડાને ભૂખ લાગી હતી ને એટલે વાછરડાને છોડ્યા. એટલે યશોદા મૈયા પાછા ગોપીને કહે હો એ કે જો એ કે મારા લાલાએ તો ઉપકારનું કામ કર્યું, તું હાવ લોભણી કે વાછરડા ઉપર દયા હમુરી ના આવે તારે એમ. એમાં યશોદા મૈયા લાલાને વઢવા ને બદલે કેને વઢવા માંડ્યા? ગોપીને વઢવા માંડ્યા. એટલે યશોદા મૈયા ગોપી પછી કે તો અમારે શું કરવાનું હોય કે રોજ આવું કરે. ત્યારે યશોદા મૈયા કે જો તને એમ લાગે કે કાનો કરે એ બરાબર નથી ને હવે આવું ન કરે તો જ્યારે કાનો દેખાય ને ત્યારે જરીક આંખ ત્રસી કરીને બતાવી દેજે, ડરાવજે, એટલે પછી બીજી વાર નહીં કરે. તે ગોપી કે મૈયા મેં એ ટ્રાય કરી લીધી હોય કે એ કાનો કંઈક આવું તોફાન કરતો ને મેં થોડીક આંખ આમ ગરમ કરીએ ને તો લાલો સામે હસે અને એવું હસે કે રામ જાણે એની હાસ્યમાં શું જાદુ કે એનું હાસ્ય જોઈને અમને હસવું આવી જાય ને અમારો ક્રોધ હાલ્યો જાય હોય. તો યશોદા મૈયા કે તો ભોગવો તો કાંઈ ના થાય કે હો. ત્યાં તો બીજી ગોપીએ કીધું મૈયા વાછરડા ચોરે એ તો ઠીક પણ તારો કનૈયો તો હવે ચોરી કરે છે, ચોરીઓ. બીજી ગોપી કહેવા લાગી હો જશોદા કાન તમારો રે, રોકે સાંજ સવારો રે. યશોદા કાન તમારો રે, રોકે સાંજ સવારો રે. હો આવીને દાડે ખાતર પાડે દૂધ દહીં કાજ. આવીને દાડે
ખાતર પાડે દૂધ દહીં ને કા હો જોર જણાવે થયો છે જેલી જોર જણાવે થયો છે જેલી લોકની મેલી લાજ જશોદા કાન તમારો રે રોકે સાંજ સવારો રે જશોદા કાન તમારો રે રોકે સાંજ સવારો રે યશોદા મૈયા કે આ ગોપી કેવા લાગી કે મૈયા આ તારો કનૈયો છે ને ઈ તો હવે ચોરી કરતા શીખ્યો છે હો મારા ઘરમાં આવ્યો ધોરે દાડે અને ઘરમાંથી ચોરી કરીને માખણ ખાઈ ગયો યશોદા મૈયા કે ગોપી હવે મારા ઘરમાં ઓછો જમીને નીકળ્યો હશે તારા ઘર પાસેથી પસાર થયો ને ભૂખ લાગી તો તારા ઘરમાં આવીને એક લોંદો માખણ ખાધું એમાં હવે શું રાવ લઈને આવી છે હે એક લોંદો માખણ ખાધું તો શું તારું ઓછું થઈ જશે કે એમ કહી અને યશોદા મૈયા વઢવા લાગ્યો કે મારા કનૈયાને ચોર ન કહેતી તમે ચોર ચોર કરશો તો પછી મારા કનૈયાને કન્યા કોણ દેશે વાંઢો રહેશે કે નામ ના બગાડજો એમ કહીને યશોદા મૈયા ઘરમાં ગયા અને માખણનું મોટું માટલું લઈ આવ્યા અને વચ્ચે રાખ્યું ગોપીઓની વચ્ચે એ કે જેના ઘરમાંથી મારો કનૈયો જેટલું જેટલું માખણ ખાઈ ગયો ડબલ ડબલ લેત્યો થાવ હાલત્યો થાવ કે ઉપડો હોય કે મારા કનૈયાનું નામ ખરાબ કરો છો એ ગોપીઓ કે યશોદા એમ કે તારો લાલો એક લોંદો ખાય એમાં કે અમે ગરીબ નહીં થઈ જાય કે પણ આ તો ચોરી કરે એટલે અમે કહીએ છીએ એમ તો યશોદા મૈયા કે જો તમે એમ ઈચ્છતા હો કે કનૈયો ચોરી ન કરે તો તમે એમ કરો કે માખણને માટલામાં ભરી અને પછી ઉપર ઊંચે સિંકો બનાવીને એમાં માટલી મૂકી દેજો તો કનૈયો પછી નહીં ખાય એમ ત્યાં તો ત્રીજી ગોપી બોલ્યો કે મૈયા મેં ઈ અખતરો કરી લીધો તો શું થયું એ કે ભાડમ ભીનતી તો આ ગોળી જ ફોડી નાખે છે હો શું કીધું ગોળી ફોડીને મહિના ક્યાં ઢોળી જુઓ જસોદા મારી કોડી ફોડી ગોળી ફોડીને મહિના ક્યાં ઢોળી જુઓ જસોદા ગોળી ફોડી હો ગોળી ફોડીને મહિના ક્યાં ઢોળી જુઓ જસોદા મારી ગોળી ફોડી ગોળી ફોડીને મહિના ક્યાં ઢોળી જુઓ જસોદા મારી ગોળી ફોડી હો શીકે થીવાલ મારે ગોરસ ઉતાર્યા શીકેથી વાલે મારે ગોરસ ઉતાર્યા ખાધા નહીં એટલા નાખ્યા ડોળી ગરજોદા ગાન ગારી ગોળી ફોડી ગોળી ફોડીને મહિના ક્યાં ઢોળી જુઓ જશોદા મારી ગોળી ફોડી ગોપીએ કીધું કે મૈયા મેં એ પણ ટ્રાય કરી સિંકામાં રાખ્યો ને તો તારે લાલે આવી અને માટલી ફોડી નાખ્યો યશોદા મૈયા કે પણ ગોપી મારો લાલો આટલે પહોંચે કેમ અધર એ ગોપીઓ કે મૈયા તને તો હજી તારા લાલાની હમુરી ખબર જ નથી હો કઈ ખબર જ નથી તો કે શું ખબર નથી અરે તારા લાલા એક મંડળી બનાવી છે મંડળી અને આખું મોટો ટોળો લઈને ઘરમાં આવે એમાં મોટા મોટા 60 વર્ષના હોય ને એ 8-10 ડોકડા નીચે રે પછી યુવાનિયા 4-5 જણા ઉપર ચડે એના ઉપર નાના છોરા ચડે એના ઉપર કનૈયો ચડે અને મટુકીમાં મોરલી મારી અને મટુકી ફોડી નાખે ને પછી બધા ખાય યશોદા મૈયા કે લે મારો લાલો આવો કરે તો કે હા તારો લાલો આવો કરે લે